નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં। થોડોક અવાજમાં પ્રોબ્લેમ રહેશે ગળું બેસી જવાના કારણે, પણ આજે આપણે જે આવનાર ફોરેસ્ટની પરીક્ષા ક્યારે આવી શકે, શું ચૂંટણીના પછી પરિણામ જાહેર થશે અને સંભવિત કયા મહિનામાં આવી શકે તે બાબતે ચર્ચા કરવાના છીએ। તેમ ઉપરાંત આપણે જે ફાઇનલ આન્સર કી ક્યાર સુધી આવી જાય તે ઓફિશિયલ માહિતી મળેલ છે। ઓફિશિયલ તો આમ અકાઉન્ટ પરથી જ મળેલ છે, તેના બાબતે ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અહીં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ આપણે જે હસમુખ પટેલ સાહેબ ગૌણ સેવાના છે તેમને પ્રશ્ન પૂછેલ કે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી ક્યારે આવશે। તો તેમણે જણાવી દીધેલ હતું કે 25/4 પહેલાં, એટલે 25 એપ્રિલ પહેલાં આપણે ફાઇનલ આન્સર કી આવી જશે। હવે એ ફાઇનલ આન્સર કીમાં શું શું દર્શાવવામાં આવશે, તો મારા અંદાજ પ્રમાણે એમાં બે બાબતોનો સમાવેશ કરવામાં આવશે। એક તો આપણા નોર્મલાઇઝ થયેલા ગુણ દર્શાવવામાં આવશે, અને બીજું કે જે આપણે કયા કયા પ્રશ્નો સાચા થયા તે તો દર્શાવવામાં આવશે, પણ એ પ્રમાણે આપણા કેટલા ગુણ થાય છે આન્સર કી પ્રમાણે, અને નોર્મલાઇઝ થઈને કેટલા ગુણ થાય છે એ બે બાબતો દર્શાવવામાં આવી શકે છે। એટલે ઓલમોસ્ટ 80% આપણું રિઝલ્ટ ફાઇનલ જ થઈ ગયું ગણાય। ત્યારબાદ મેરિટની વાર રહેશે। ત્યારબાદ એમાં આગળની તરફ જોઈએ તો એક બીજા મિત્રએ પ્રશ્ન પૂછેલ હતું કે સર, ફોરેસ્ટ ગાર્ડના રિઝલ્ટ ક્યારે આવશે? તો એમણે કીધું ચૂંટણીની આચારસંહિતા દરમિયાન પરિણામ જાહેર ના થઈ શકે। તો ક્યારે જાહેર થશે પરિણામ? તો આપણે ચૂંટણી લગભગ 7 જૂન સુધી ચાલવાની છે, એટલે એનું પરિણામ આપણને જાહેર થતાં લગભગ 7 જૂન થશે। તો એ બાદની 15 તારીખ સુધી આપણું પરિણામ જાહેર થઈ જાય એવી સંભાવના છે, જો આ ન્યૂઝ સાચા છે તો। ને લગભગ 99% તો આ ન્યૂઝ સાચા જ છે કે ચૂંટણીની આચારસંહિતાવાળો જવાબ એમણે જ આપેલ છે, કોઈ એકાઉન્ટ હેક કરેલ નથી। તો આ રહ્યું। તો આપણું ગ્રાઉન્ડ ક્યારે આવી શકે? તો જૂન જે છે એ 25થી જુલાઈ એ આપણે ગણી શકીએ કે જૂન 25થી જુલાઈ દરમિયાન આપણું ગ્રાઉન્ડ 100% આવી શકે છે। કારણ કે ગઈ વખતની ફોરેસ્ટની જે ભરતી કરવામાં આવી હતી તેમાં આવું ફટાફટ બધું થયું હતું। હવે આજે રિઝલ્ટ જાહેર થઈ જાય છે, ત્યારબાદ ટેન્ડર આપવામાં આવે છે, ને એવા જ ગ્રાઉન્ડોને ટેન્ડર આપે જ્યાં રસ્સા ચઢ હોય, લાંબી કૂદ, ઊંચી કૂદ, પુલઅપ્સ ને આ બધી સુવિધાઓ હોય। ને આપણા ગુજરાતમાં લગભગ 4થી 5 જ એવા ગ્રાઉન્ડ છે જેમાં આ બધી સુવિધાઓ છે। તો ત્યારબાદ એમને ટેન્ડર આપવામાં આવે છે ને આગળની પ્રોસેસ થતી હોય છે। જો આપણું રિઝલ્ટ જાહેર થઈ જાય તો 10થી 15 જ દિવસની અંદર આપણું ગ્રાઉન્ડ આવી શકે છે। એટલે જે મિત્રો એવું વિચારીને બેઠા હોય કે અમે તો પછીથી કરી લઈશું ને બધું ફોડી લઈશું, તો કંઈ થવાનું નહીં। કારણ કે ઘણા મિત્રો તે રનિંગ થઈ જાય છે, તેમને લાંબી કૂદ નહીં થતી, લાંબી કૂદ થઈ જાય છે તેમને ઊંચી કૂદ નહીં થતી, અમુકથી ત્રણેય થઈ જતું હોય તો રસ્સાચડ નહીં થતું। એટલે દરેક તબક્કે તમારી એક સારી એવી કસોટી થવાની છે। તો વહેલા તે પહેલાંના ધોરણે શરૂ કરી દેજો, બાકી તો બીત ગઈ સો બાત ગઈ એ બધા આપણે મોટિવેશન કોટ સાંભળવાના થશે। તો આ હતી કંઈક માહિતી, ને અન્ય કોઈ આપનો પ્રશ્ન હોય તે જણાવી શકો છો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો અને તૈયારી કરતા રહો।